અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એએમસીના સ્લમ ક્વાર્ટર્સની હાલત ખખડધજ અને ભયજનક બની ગઈ છે। વર્ષ 1962-63માં બનેલા આ જર્જરિત મકાનોમાં આજે પણ અનેક પરિવારો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। એક વર્ષ પહેલા પાલિકા તંત્ર દ્વારા આ મકાનો ખાલી કરવા અંગેની નોટિસ તો ફટકારી દેવાઈ, પરંતુ સ્થાનિક રહીશોને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં મકાનનો કોઈને કોઈ ભાગ તૂટી પડવાની ભીતિ છે। સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ આશ્વાસન કે નિરાકરણ લાવવામાં નથી આવ્યું। મુખમાંથી અમને બહાર કાઢો, આ શબ્દો છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સંત વિનોબા ભાવે નગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સના, કે જે જર્જરિત થઈ ચૂક્યા છે, પડું થઈ રહ્યા છે, કેટલાક મકાનો તૂટી પણ રહ્યા છે અને આ આવાસ યોજનામાં હજુ પણ લોકો રહે છે। એમના શબ્દો છે આ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી આ નોટિસો આપી છે। આ મકાનોની દશા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે અત્યંત જર્જરિત આ મકાનો છે, કોઈ પણ સમયે પડે એવી સ્થિતિ છે, છતાં પણ કોર્પોરેશન દ્વારા નવી ટેન્ડર પ્રક્રિયા છે તે કરવામાં નથી આવી અને જે મકાનો ખાલી કર્યા પછી જે વૈકલ્પિક વ્યવસ્થા હોય અહીંયા રહેતા લોકોની અથવા તો એમને ભાડું આપવાનું હોય એ પણ કોઈ નિર્ણય ન થયો હોવાના કારણે અહીંયા રહેનારા લોકો છે એ પણ અત્યારે મુશ્કેલીમાં છે। આ જાહેર ચેતવણીનું બોર્ડ તો કોર્પોરેશન અહીંયા મારી લીધું છે, પરંતુ બોર્ડ માર્યા પછી પોતાની જવાબદારીમાંથી મનપા તંત્ર છટકતું હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે આ બોર્ડ મારવાની સાથે એમણે જે ટેન્ડરિંગની પ્રક્રિયા કરવાની છે એ ટેન્ડરિંગની પ્રક્રિયા પણ પૂરી નથી થતી। અહીંના આગેવાન છે, એમની સાથે વાત કરીશું। હરેશભાઈ, છેલ્લા 1 વર્ષથી આ સ્થિતિ છે, ટેન્ડરિંગ નથી થતું, મકાનો પડું થઈ રહ્યા છે, શું કહે છે તંત્ર તમને આ બાબતે? સાહેબ, એમણે જે કહ્યું ને 12 મહિના પહેલા કામગીરી કરી દીધી છે। 60% કરતા વધારે રહેવાસીઓની સંમતિ એ અમે 90% કરતા વધારે આપી દીધી છે। 2 વખત ટેન્ડર આયા પછી રિવાઇઝ થાય છે। એ લોકોનો શબ્દ એવો છે, અમારી ભાષામાં ટેન્ડર ફેલ ગયું ને 3જી વખત હવે ટેન્ડરિંગ તરફ થઈ રહ્યા છે। એવું સ્પષ્ટ લેખિતમાં અને મૌખિકમાં અમને કહી દીધું છે સરકારશ્રી તરફથી। કેટલા સમયથી આ પ્રકારે છે, કેટલા લોકો અહીંયા રહે છે આ જર્જરિત સ્થિતિમાં? અહીંયા સુખરામનગરની અંદર 440 મકાન છે અને 250 થી 300 જેવા સાપરા છે, બરાબર છે, અને બધા ભયજનક હાલતમાં રહી રહ્યા છે। સરકાર એમ કહે છે કે અમે હમણાં કરીશું, કાલે કરીશું, હમણાં કરીશું, તમારું કામ ચાલુ રહ્યું છે। રત્નાબેન વાઘેલાને બી આ જાણ થઈ ગયેલી છે, બરાબર છે, એમને બી આવું આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે, વહેલા તકે થશે, બરાબર છે, પણ અહીંયા લોકો બધા મોતના મોંમાંથી બધા જીવી રહ્યા છે। કેટલું જોખમ કેટલું છે? આપ તો પ્રમુખ છો, આ મકાનોમાં રહેવાથી કેટલું જોખમ? રાત્રે ઊંઘ આવે છે? જોખમમાં તો સાહેબ એવું છે કે 100% જોખમ જ છે કે ગમે ત્યારે ગમે તે બ્લોકની પેરાફીટો ધરાશય થઈ જાય છે અને વોસરીના આખા પેરાફીટના જે પોપડાઓ જે છે એ મોતના મુખમાં અમે જીવી રહ્યા છે। અમે શ્રમજીવી લોકો છે, જો અમને ભાડું મળી જતું હોય તો અમે કાલે મકાનો ખાલી કરવા તૈયાર છીએ। અમે મોતના મુખમાં અમે મરવા નથી રાજી। આ શ્રમિક લોકો છે, કોર્પોરેશને આપેલા મકાનો વર્ષ 1962-63ના છે, પરંતુ અત્યારે જર્જરિત થયા પછી નોટિસ આપી કોર્પોરેશન સંતોષ માની રહ્યું છે। જો કે નવી ટેન્ડર પ્રક્રિયા અને વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ લોકો તૂટી રહેલા મકાનોમાં રહેવા માટે મજબૂર થયા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ।